આઈડિયા નથી આવતો કે છેલ્લે શું બનશે. આ એક સાઉથ ઇન્ડિયન ડિશ છે અચ્છા, અને 5 અલગ અલગ ટોપિંગ વાળા આપણે ઇન્સ્ટન્ટ મિની ઉત્તપમ બનાવીએ છીએ. ઓકે. 5 ટોપિંગ એટલે કંઈક અલગ જ બનશે, કંઈક નવું નવું તમે એક્સપેરિમેન્ટ કરવાના છો કે આ બેઝિકલી આ ઓથેન્ટિક ડિશ જ છે? ના, ઓથેન્ટિક ડિશ છે અને અમદાવાદની એક ખૂબ જ ફેમસ સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટનું આ નવા મેનુમાં ઇન્ક્લુડેડ છે આ રેસીપી. ઓહ, કેટલી વારમાં તૈયાર થાય છે? 20 થી 25 મિનિટ. અચ્છા, અને સામગ્રીમાં શું લીધું છે? સામગ્રીમાં સોજી છે, છાશ છે, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, ટોપરું છે, અડદની દાળ છે અને સાઉથ ઇન્ડિયન મસાલા છે. તો ચાલો ફટાફટ તૈયાર કરી દો, કંઈક નવું શીખવા મળશે આજે. શ્યોર. સૌથી પહેલા તો આપણે આ ઇન્સ્ટન્ટ છે એટલે એનું પહેલા બેટર તૈયાર કરીશું. ઓકે, બધું અત્યારે જ રેડી કરીએ છીએ. યુઝ્યુઅલી આપણને સાઉથ ઇન્ડિયન માટે ખીરું ને બધું અગાઉથી તમારે તૈયાર કરીને રાખવું પડતું હોય છે, તો આ ખૂબ જ ઇન્સ્ટન્ટલી બની જાય છે. ઓકે. એના માટે સોજી લેવાની છે 2 કપ જેટલી. આમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ નાખવાનો છે. અચ્છા. એનાથી સરસ બાઇન્ડિંગ આવે છે ઉત્તપમનું. હવે આપણે વઘાર કરીશું. વઘાર માટે ઘી લેવાનું છે. ઘીનો વઘાર કરીએ છીએ. એનાથી સ્મેલ બહુ ફાઇન આવે. 1 ચમચી ઘી છે. અને ખીરું બનાવતા પહેલા જ વઘાર કરી દઈએ છીએ. રાઈ લેવાની છે 1 ચમચી જેટલી. સાથે થોડીક મેથી લઈએ તો ચાલે અને અવોઇડ કરવી હોય તો પણ ચાલે. રાઈ તતડે એટલે એમાં લીલા મરચાં નાખી દેવાના, લીમડો નાખ, સાથે થોડીક અડદની દાળ નાખવાની છે. આ જે મરચા અને લીમડો છે એકદમ સુકાઈ જવો જોઈએ, એકદમ કડક થઈ જવા જોઈએ. એનું રીઝન એ કે આપણે આ જે તૈયાર કરીએ છીએ એ જો તમે અઠવાડિયા સુધી રાખી મૂકો તો પણ આને સ્ટોર કરી શકાય. જ્યારે જરૂર હોય ત્યારે તમારે એને પલાળવાનું રહે. અચ્છા, એટલે આમાં જે ભેજ રહેલો છે એ ઉડાડી દઈએ છીએ, એકદમ ક્રિસ્પી કડક કરી કાઢીએ છીએ. લીલા મરચા કેટલા? લીલા મરચા 2 નંગ છે, 4 થી 5 લીલાના પાન અને 1/2 ચમચી જેટલી. હવે એકદમ ડ્રાય થઈ ગયા છે. હવે આમાં એડ કરી દઈશું. હવે આમાં મીઠું એડ કરવાનું છે 1/2 ચમચી જેટલું. હવે આને પ્રોપરલી મિક્સ કરી લેવાનું. આ એકદમ પાન સુકાઈ ગયા છે એટલે આવી રીતે મેશ કરશો એટલે થોડો એનો પાવડર જેવો ફોર્મ થઈ જશે. એ બધું એકદમ સાઉથ ઇન્ડિયન છે. સાઉથ ઇન્ડિયન ડિશિસમાં જ્યારે ઢોસાનું ખીરું ઇન્સ્ટન્ટ બને છે ત્યારે એમાં પણ ચણાનો લોટ એડ કરે છે? ના, ત્યારે ચણાનો લોટ એડ નથી થતો. ઓકે. મેંદો પણ લઈ શકાય, જો થોડોક મેંદો નાખવો હોય તો એ રીતે પણ લેવાય, પણ ચણાના લોટથી એકદમ ફરસું લાગે છે. હવે આવી રીતે આ લોટ તમે સ્ટોર પણ કરી શકો અને આવો કોરો, હા, આવો કોરો આવી રીતે તૈયાર કરી અને તમે સ્ટોર કરી શકો અને જ્યારે તમારે જરૂર પડે ત્યારે તમે પલાળીને તરત વાપરી શકો. હા, સાચી વાત છે. આમાંથી ઉપમા પણ આ જ રીતે? હા, સેમ. ઉપમા પણ તમે જો આવી જ રીતે તો ચણાનો લોટ નહીં નાખવાનો, આવી રીતે વઘાર કરીને તમે તૈયાર રાખી શકો. જરૂર હોય ત્યારે ઉપમા કરી શકો. આ સારો આઈડિયા છે કે પ્રોસેસ આપણે અગાઉ પતાવી જ દઈએ તો જ્યારે ખાવું હોય ત્યારે ઇન્સ્ટન્ટલી રેડી કરી શકીએ. ઇવન કિડ્સ ને પણ સ્કૂલેથી આવે ત્યારે પણ તમે આવી રીતે તૈયાર કરીને રાખ્યું હોય તો એટ એ ટાઈમ તમે કંઈક ગરમ નાસ્તો સર્વ કરી શકો. સાચી વાત છે. હવે આમાં છાશ એડ કરવાની છે. છાશ સેજ ખાટી હોય એવી લેવાની અને જેટલી સોજી હોય એટલી જ ઓલમોસ્ટ છાશ જશે. એક વખત મિક્સ કરી લઈશું. આનું જે ખીરું છે એ બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવું રાખવાનું. અને સોજીને બહુ વાર પલળવા નથી દેવાની, 5 મિનિટથી વધારે પલળવા નહીં દેવાની, નહીંતર એ ચીકાશ પકડશે. થોડીક છાશ બીજી એડ કરીશું. ખીરાની કન્સિસ્ટન્સી એકદમ પ્રોપર રાખીએ છીએ, થોડું ઢીલું થઈ જાય તો ચાલે?
થોડું ઢીલું થઈ જાય તો તમારે એને ફરીથી સેજ સોજીને મસાલો કરીને બેલેન્સ કરી લેવાનું. ઓકે. તો બહુ ઢીલું ના થવું જોઈએ, નહીંતર સ્પ્રેડ કરવામાં અને એમાં તકલીફ પડે તમને. આ ખીરું તૈયાર થઈ ગયું છે. હિમાલી, આપણે ઉતારીએ ઉત્તપમ એ પહેલા જ આમાં ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. ઓકે. એ વખતે જ એડ કરીએ છીએ જ્યારે હા, તમારે જ્યારે ઉતારવાનું હોય ત્યારે. ઉતારવા હોય ત્યારે જ. અડધી ચમચી જેટલો ફ્રૂટ સોલ્ટ એડ કરીએ છીએ. ફ્રૂટ સોલ્ટ એડ કરીએ ત્યારે સેજ છાશ ઉપર નાખી દઈએ છીએ. એટલે પ્રોસેસ સરસ થઈ જશે. ફરીથી એક વખત ફીણી લેવાનું એટલે એકદમ સ્પોન્જી મિક્સચર તૈયાર થાય. હવે એક નોનસ્ટિક તવી ઉપર તેલ લગાવવાનું અને આ ઉત્તપમ બનાવવા માટે નોનસ્ટિક તવીનો જ યુઝ કરવાનો. અચ્છા. આપણે ખીરું સોજીનું લીધું છે એટલે આમ પણ ઢોસા ઉત્તપમ જેવી વસ્તુ માટે તમે નોનસ્ટિક તવી યુઝ કરો તો એ વધારે પ્રેફરેબલ છે. ક્યારેય ચોટતું નથી એને લીધે. ઓકે. આ રીતે નાના નાના ઉતારી લઈએ છીએ. એકદમ નાના નાના ઉતારવાના. હવે આની ઉપર સંભાર મસાલો છે એ સ્પ્રિંકલ કરીશું. ઓકે. હવે જે 5 અલગ અલગ વેજીટેબલ્સ લઈને આના ઉપર આપણે ટોપિંગ કરીએ છીએ એટલે એના ઉપર આવરણ કરીએ છીએ. ધેટ ઇઝ પંચ આવરણ. એક ઉપર કેપ્સિકમ લઈએ છીએ, એક ઉપર છીણેલું ગાજર, બધું આશરે એક ચમચી જેટલું જશે આમાં. બસ ઓલમોસ્ટ એક ચમચી જેટલું જોઈશે. એક ઉપર ડુંગળી લઈએ છીએ, એક ઉપર ગ્રેટેડ કોકોનટ. અને આની મજા એ છે કે જ્યારે તમે ઉત્તપમ બનાવતા હોય ત્યારે ઘણી વખત મિક્સ વેજીટેબલ્સ હોય છે કે બધું જ નાખેલું હોય થોડું થોડું, તો એક સ્પેસિફિક ટેસ્ટ તમને નથી એનો આવતો. જ્યારે આવી રીતે અલગ અલગ ટોપિંગ કરવાથી તમે અલગ અલગ ઉત્તપમની મજા માણી શકો. સાચી વાત છે. એક ઉપર ટોમેટો. એક જ ડિશમાં 5 ફ્લેવરના ઉત્તપમ. હવે સાઈડ્સનું તેલ લગાવીશું. કેવા તાપે આને શેકીએ છે? મીડિયમ ફ્લેમ પર અને એક વખત પલટાવી લેવાની. ઓકે. જેમ પીઝાના ટોપિંગમાં વેરિએશન હોય છે એવી રીતે અમે ઉત્તપમમાં એક સાઉથ ઇન્ડિયન ડિશમાં પણ આવી રીતના કરી શકીએ છીએ. તમારી ચોઈસ પ્રમાણે ટોપિંગ કરી શકો. યસ. અને હવે એક વખત આના ઉપર પાણી છાંટી દેવાનું. એનાથી એકદમ સોફ્ટનેસ એની જળવાઈ રહેશે. આવી રીતે પલટાવી દઈએ પછીથી પણ ધીમા તાપે જ શેકીએ. હા, બસ થોડી વાર આને ધીમા તાપે ચડવા દેવાના છે.